મુક્તિપુર કોલોનીનું આ કબ્રસ્તાન છે। આજે અહીંની મુલાકાત લીધી છે। હવે એક વિડીયો કટ થઈ ગયો હતો એટલે અત્યારે બીજો વિડીયો બનાવીએ છીએ, બરાબર છે। અને હા, મિશનરીઓના બાળકો ને, ઓકે। આ પહેલાં જે મિશનરીઓ હતા એમના બાળકોની કબર છે, 3 ને 2 5 કબર છે મિશનરીઓના બાળકની કબર। અને આ બાજુ છેલ્લે પણ એક કબર મને દેખાઈ રહી છે। હા, આ ગુજરાતી છે। અહીંયા છેલ્લે પણ એક તારામતીબેન ફિલિપભાઈ ક્રિશ્ચન, જન્મ તારીખ 1935 ને મરણ તારીખ છે 2016। અને આ મિશનરીઓની જૂની કબર છે। હા હા, એક જ મિનિટ સાહેબ। હા, આમાં કોઈ તારીખ વારીખ તો દેખાતી નહીં, અહીં કંઈ નહીં લખેલું। ઓકે, થેન્ક યુ। અચ્છા, એલવીનાની છે, ઓકે, એક જ મિનિટ। હા, એક જ મિનિટ। હા, અને આ છે માર્ટિનભાઈ, મારા મોસાળના શું કહેવાય, જમાઈ કહેવાય। એટલે મારા મોસાળમાં જે છોકરી એની સાથે મેરેજ કરેલા એનું નામ એલ્વિના, બરાબર। અમે ઢીંગલી કરીએ, ઢીંગલીના ઘરવાળા છે। અને આ છે ઢીંગલીની કબર। ઈશ્વર પિતાએ બહુ જલ્દી અને લઈ લીધી છે નાની ઉંમરમાં, અને બાળકો નાના છે, પણ કંઈ નહીં, ઈશ્વરને ગમ્યું તે ખરું। અને આ છે બીજા મિશનરીઓની કબર। હા હા, આ મિશનરીઓના બાળકોની કબર છે। આ 3 કબર છે। આમાં તકતી બી છે। ચાઇલ્ડ ઓફ મિશનરી બાળકો 1896 થી 97 લખેલું છે। એટલે 1897ના વખતની આ કબર છે। એટલે મુક્તિપુર ગામમાં ધ સાલ્વેશન આર્મીનો પાયો બહુ જ જૂનો છે એવું આપણે કહી શકીએ। પેલી પણ એક છે કબર જૂની, બહુ જ જૂની કબર છે। ત્યાં તકતી છે કે નહીં આપણે જોઈશું। અહીંયા તકતી નથી, પણ આ પણ કબર બહુ જૂની છે। આ છે આપણા મુક્તિપુરનું કબ્રસ્તાન। અને આ છે આપણા દિનેશ સાહેબ લીંગડા, એમનું ગામ છે, એ આપણે સાથે આવ્યા છે। આ પણ જૂની ખબરો છે। આ પણ બહુ જૂની ખબર લાગે છે। આમાં તકતી છે। આ પણ બહુ જૂની ખબર છે, તકતી છે। આ હા, 1962નો જન્મ છે અને એમની મરણ તારીખ છે 25/12/2009। અયુબ ફિલિપભાઈ ક્રિશ્ચનની આ ખબર છે। ઓકે ફ્રેન્ડ્સ, ચલો બાય, થેન્ક યુ। આ છે મુક્તિપુરનું કબ્રસ્તાન। મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં। ચલો બાય, થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ, થેન્ક યુ।